કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ ચલની કિંમત શોધવી. તો આગળ આપણે કેટલાક એવા લેક્ચર બનાવ્યા છે જેમાં આપણે ચલની કિંમત શોધતા શીખડાયું હતું, પરંતુ હવે આપણે એવા ચલની કિંમત શોધવાની છે કે દાખલા મોટા હોય. હવે આ દાખલા મોટા હોય એમાં આપણે ચલની કિંમત શોધવી હોય તો આપણે શું કરી શકીએ? તો ચાલો આપણે એની શરૂઆત કરવાની છે. તો આપણી પાસે પહેલો દાખલો છે x/2 - 1/5 બરાબર x/3 વત્તા 1/4. તો અહીં તમે જોઈ શકો છો કે ચલ આપણી પાસે શું છે મિત્રો? x છે. હવે આપણે x ની કિંમત શોધવી તો આપણે શું કરી શકીએ? તો યાદ રાખવાનું મિત્રો, જ્યારે આવા દાખલા હોય ત્યારે આપણે એક વસ્તુ યાદ રાખે કે x વાળી રકમ અને x વગરની રકમને આપણે પાસે લેવાનો મિત્રો પ્રયત્ન કરશો. તો સૌપ્રથમ x/2 છે અને x/3 કેવા છે મિત્રો? વત્તા છે. આ બાજુ લઈ તો કેવા થઈ જાય? ઓછા x/3. અને આ બાજુ 1/4 તો હતા જ. આ ઓછા 1/5 છે, આ બાજુ લઈ જાય તો કેવા થાય? વત્તા 1/5. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે વત્તા બરાબરની સામે જાય અથવા ઓછા બરાબરની સામે જાય, ઓછા બરાબરની સામે જાય તો વત્તા, અને વત્તા બરાબરની સામે જાય તો ઓછા થાય છે. હવે જો હવે આપણે અપૂર્ણાંક વાળો સરવાળો આવી જાય અને અપૂર્ણાંક વાળા સરવાળા ન આવડતો હોય તો મિત્રો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાં આપણે વિડીયો તમે જોઈ શકો છો. તો હવે આપણે શું કરશું કે ક્રોસ ગુણાકાર 3 દુ મિત્રો 6, 3 × x 3x, 2 × x 2x, ઓછાના ઓછા, અને અહીં 5 એકા 5, 4 એકા 4, 4 પંચા 20. હવે જો 3x માંથી 2x જાય તો કેટલા વધે? x છેદમાં 6, 5 ને 4 9, છેદમાં કેટલા વધશે? 20. આ 6 ભાગાકારમાં આમ લઈ જાય તો ગુણાકારમાં, તો 9 × 6 છેદમાં 20 x બરાબર. હવે જો 6 ના આપણે 9 6 કેટલા થાય? 54. અને અહીં કેટલા આવશે? 20 ના 20. 54 ના અડધા 27 અને 20 ના અડધા 10. તો આપણે પોઈન્ટ દૂર કરી તો 2.7. તો આપણને x ની કિંમત મિત્રો કેટલી મળે છે? 2.7 મળે છે. તો આવી રીતે આપણે ચલની કિંમત મિત્રો શોધી શકીએ છીએ. આવા કોઈ પણ રીતના દાખલા હોય ત્યાં તમે મિત્રો આવી રીતે કિંમત શોધી શકો છો. આ એક બીજો દાખલો છે. આની કિંમત મિત્રો તમારે શોધવાની છે અને આમાં તમારે મિત્રો પ્રયત્ન કરજો એટલે તમારા દાખલાનો મિત્રો જવાબ મળી જશે. બીજો દાખલો આપણે જોઈએ કે જ્યારે એક કરતા વધારે, અહીં તમે જુઓ તો 2 ચલ હતા, આમાં જુઓ તો મિત્રો 3 ચલ છે. તો આમાં તમે દાખલો કઈ રીતે ગણી શકો છો? અહીં જુઓ છેદમાં 2, 4 અને 6 છે અને આપણે આની કિંમત શોધવાની. તો મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે વધારે ચલ હોય, બરોબર, એક કરતા 3 છે ચલ વાળી રકમ છે અને આની સાથે 3 ગુણાકારમાં, આની સાથે 5 ગુણાકારમાં છે, તો અહીં આપણે છેદ સૌપ્રથમ સરખા કરતા શીખવું પડશે. તો અહીં છેદ સરખા કરવા માટે આપણે લસા લેવો પડે મિત્રો. 2, 4 અને 6 નો લસા શોધવો પડે. અને જો લસા લેતા ન આવડે તો મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે નાની સંખ્યા ગુણ્યા મોટી સંખ્યા કરવાની. તો નાની સંખ્યા ગુણ્યા મોટી સંખ્યા 2 × 6 એટલે મિત્રો 12. હવે 12 આ ગુણ્યા આ રકમ કરી એટલે 12 આ બે રકમમાં તો આવવાના જ છે. ભાઈ 4 ના ઘડિયામાં 12 આવે તો 4 તેરી 12. તો ડાયરેક્ટ તમે આ સંખ્યા લઈ શકો છો. આ વસ્તુ એક યાદ રાખજો. પરંતુ લસા લઈને કરું તો લસા લઈને આપણે કરી તો 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 એકા 2, 3 ના 3, 3 એકા 3, તો 2 × 2 × 3 તો પણ 12 જ આપણને મળે છે. લસા લેવા મિત્રો આ રીત સહેલી છે. લસા લીધા વગર ડાયરેક્ટ કરી નાખો 2 × 6 = 12. હવે તો આપણે યાદ રાખો છેદમાં દરેકમાં આપણે કેટલા લાવવાના છે મિત્રો? 12 લાવવાના છે. તો આપણે છેદમાં 12 લાવશું. અહીં છેદમાં 2 છે, 12 લાવવા માટે કેટલા વડે? 6 વડે ગુણવા પડે. તો ઉપરની સંખ્યાને આપણે કેટલા વડે? 6 વડે ગુણશું. એવી રીતે અહીં 3n છેદમાં 4 છે. અહીં 12 લાવવા માટે 3 વડે, કારણ કે 4 તેરી 12. તો ઉપર આપણે કેટલા વડે? 3 વડે ગુણશું વત્તા 5n છેદમાં 6. અહીં 6 છે, અહીં 12 લાવવા માટે આપણે કેટલા વડે? 2 વડે. તો ઉપર કેટલા વડે ગુણશું? 2 વડે, બરાબર 21. હવે જો 6 × n 6n, 6 દુ 12, 3 × 3, 3 તેરી 9n, 4 તેરી 12, 2 પંચા 10n, 2 6 12, બરાબર 21. હવે જો છેદમાં આપણે દરેકમાં 12 આવી જાય છે તો આપણે 12 આવી જાય તો બધાનો ડાયરેક્ટ આપણે સરવાળા બાદબાકી કરીએ કે 6n 9n વત્તા 10n બરાબર 21. હવે જો 6n માંથી 9n જાય તો કેટલા વધે? 3n. પણ કેવા? માઇનસ, કારણ કે મોટી રકમ શું છે? 9n છે એટલા માટે.
વત્તા 10n, આ 12 ભાગાકારમાં છે, આમ લઈ જઈએ તો ગુણાકારમાં. હું અત્યારે ગુણાકાર નથી કરતો કારણ કે કદાચ છેદ ઉડી જતા હોય તો આપણે સરળ પડે દાખલો. ઓછે વત્તે ઓછા 10n માંથી 3n જાય તો 7n, 21 ગુણ્યા 12. તમને એવો પ્રશ્ન પણ થતો હોય કે સાહેબ આ સરવાળા બાદબાકી કઈ રીતે થાય છે, તો આ સજાતીય પદના સરવાળા છે એનો પણ હું તમને વિડીયો બનાવીને આપવાનો છું ટૂંક સમયમાં. તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો તો તમને વિડીયો મળી રહેશે. આ 7 ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાય તો ભાગાકારમાં, તો 21 ગુણ્યા 12 છેદમાં 7. છેદ ઉડે છે, બોલો મિત્રો, 21 અથવા 12 સાથે છેદ ઉડે છે, અહીં ઉડે છે. 7 તરી 21, 3 ગુણ્યા 12, તો n બરાબર 12 તરી 36. તો n ની કિંમત આપણને કેટલી મળે છે મિત્રો? 36 મળે છે. આવી રીતે તમે કોઈ પણ મોટા દાખલા હોય એમાં તમે ચલની કિંમત મિત્રો શોધી શકો છો. 2 દાખલા લીધા, હજુ એક દાખલો લેવી એટલે આપણને વધારે ખબર પડે. તો ચાલો, તો હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. શરૂઆત કરતા પહેલા મિત્રો અત્યારે તમે વિડીયો પોઝ કરો અને આ દાખલો એકવાર તમે ગણી નાખો. તમને જેટલો આવડે એટલો તમે દાખલો ગણવાની ટ્રાય કરો. તો મને એવું લાગે છે કે તમે દાખલો ગણી નાખ્યો છે. હવે હું તમને ગણાવું છું. તો અહીં આપણી પાસે રકમ છે 7m/3 વત્તા 5m/6 ઓછા 8m/9 બરાબર 82. અહીં જુઓ તો અહીં પણ કેટલા ચલ છે? 3 ચલ છે. નીની સાથે રકમ ગુણાકારમાં છે. તો સૌપ્રથમ તમે આ જ કરી શકો કે નાની સંખ્યા ગુણ્યા મોટી સંખ્યા. 9 તરી 27, પરંતુ 27 કરશો તો એના ઘડિયા 27 ના ઘડિયામાં 6 ના ઘડિયામાં 27 આવે તો આવતા નથી મિત્રો. તો એ સંખ્યા તમે નહીં લઈ શકો. 6 તરી 18 કરો, 18 કરશો એટલે 3 ના ઘડિયામાં 18 આવે છે, 6 ના ઘડિયામાં 18 આવે. શું 9 ના ઘડિયામાં 18 આવે છે? તો ક્યાં આવે છે? તો તમે 18 લઈ શકશો મિત્રો. આ વસ્તુ યાદ રાખવાની. જો તમારે લસા લઈને કરવું હોય તો લસા લઈને પણ તમે કરી શકો. 3, 6 અને 9 નો આપણે લસા તમે આ રીતે શોધી શકો છો. જો લસા શોધતા ન આવડે તો હું વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઈશ, તમે શીખી લેજો. તો 3, 6, 9 નો લસા આપણે શોધી તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 2 ભાગ 2 એકા 2, 3 ના 3, 3 એકા 3. તો આ બધી સંખ્યાનો ગુણાકાર, તો 3 દુ 6 તરી 18. તો ટૂંકમાં 18 લસા આવે છે મિત્રો. તો આપણે છેદમાં કેટલા લાવવાના છે? 18 લાવવાનો મિત્રો પ્રયત્ન કરશું. તો અહીં છેદમાં 3 છે, 18 લાવવા માટે કેટલા વડે? 6 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 6 વડે. એવી રીતે અહીં છેદમાં આપણી પાસે કેટલા છે? 6 છે. તો 18 લાવવા માટે 3 વડે. તો ઉપર આપણે કેટલા વડે ગુણશું? 3 વડે. આ સંખ્યા આપણે મિત્રો ગુણી છે, યાદ રાખજો. એવી રીતે અહીં 8m/9 છે. અહીં 18 લાવવા માટે 2 વડે અને અહીંયા 2 વડે બરાબર 82. તો આ એક વસ્તુ સ્ટેપ તમારે યાદ રાખવાનું છે. આ એક સ્ટેપ કરતા તમને આવડી જશે તો કોઈ પણ રીતનો આવો તમે દાખલો ગણી શકશો. 6 સત્તા 42m, 6 તરી 18 વત્તા 3 પંચા 15m, અહીં m છે, 3 છ 18 વત્તા 2 અઠ્ઠા 16m, 2 નવા 18 બરાબર 82. હવે છેદની રકમ સરખી થઈ જાય, ઓછા છે તો આપણે ઓછા ને ઓછા જ મૂકશું. અહીં તમે જુઓ છેદની રકમ સરખી થઈ જાય તો તમે ડાયરેક્ટ દાખલો ગણી શકશો. તો છેદમાં આપણે 18 આવી ગયા છે. અહીં 42m વત્તા 15m ઓછા 16m બરાબર 82. 42m વત્તે ઓછે ઓછા 15 માં 16 જાય તો કેટલા વધે? 1m, કારણ કે મોટી રકમ માઇનસ આવશે. 18 ભાગાકારમાં છે, આમ લઈ જઈએ તો કેવા થઈ જાય છે? ગુણાકારમાં. આપણે ગુણાકાર અત્યારે નહીં કરી કારણ કે કદાચ છેદ ઉડતા હોય તો આપણે જલ્દી ઉડાડી શકીએ. હવે જો વત્તે ઓછે ઓછા 42 માંથી 1m જાય તો કેટલા વધે? 41m બરાબર 82 ગુણ્યા 18. તો m બરાબર 41 ગુણાકારમાં આમ લઈ જઈએ તો ભાગાકારમાં, તો 82 ગુણ્યા 18 છેદમાં 41. 41 ગુણ્યા 2 કરો એટલે 82 આવે, તો 41 દુ 82 એટલે ઉડી જશે. તો m બરાબર 18 દુ ને 36. તો આમાં પણ આપણને મિત્રો 36 જ જવાબ મળે છે. તો આવી રીતે મિત્રો જ્યારે કોઈ પણ સમીકરણમાં ચલની કિંમત શોધવાની હોય અને મોટા દાખલા હોય તો તમે આવી રીતે ગણી શકો છો. તો અહીંયા આપણે મિત્રો તમે જોયું કે કઈ રીતે આપણા દાખલા આપણે ગણી શકીએ છીએ. આવા દાખલા મિત્રો ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવે તો મને કમેન્ટમાં જણાવજો. જે પણ રીતના તમને દાખલા ના આવડતા હોય મને કમેન્ટમાં જણાવજો. હું જરૂર તમારો માટે વિડીયો બનાવીશ. તો અહીંયા આપણે એટલું મિત્રો રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને જો વિડીયો ગમ્યો હોય તો એને શેર પણ જરૂર કરજો તમારા બીજા મિત્રોને. તો અહીંયા આપણે એટલું મિત્રો રાખશું.
હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં આવા જ વિડીયો સાથે. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.